સદગુરુ મહારાજ નિરાંત મહારાજની સદગુરુ શ્રી અંબારામ મહારાજની સદગુરુ શ્રી મણિરામ મહારાજની સદગુરુ શ્રી પરથીજીરામ મહારાજની પધારેલા હરે ગુરુ સંતની આજે સુરતની પાવન ધરા ઉપર પરથીજીરામ મહારાજના સાનિધ્યમાં મંજીરામ મહારાજ અને સામુભાઈએ એમના સદગુરુ શ્રી અંબારામ મહારાજની 16મી નિર્વાણ તિથિ નિમિત્તે એમ જ ઘનશ્યામભાઈની બીજી નિર્વાણ તિથિ. ઘનશ્યામભાઈ પણ અમારા મહારાજના શિષ્ય હતા. એટલે આજે અને એમની દીકરી જે નાની એમની પણ 13 તારીખે નિર્વાણ તિથિ એટલે પુણ્યતિથિ આવે છે. આ ત્રિવેણી સંગમ નિમિત્તે આપણને સંત મિલન સંત દર્શનનો લાભ મળ્યો છે. બળે ભાગ્ય મનસ્તન પાવા 16 દુર્લભ સદ ગ્રંથ હી ગાવા. મોટા મોટું જે ભાગ્ય હોય એને આવો મનુષ્યનો દેહ મળે છે અને એથી જો ભાગ્યનો ઉદય થયો હોય એને સંતનું મિલન થાય છે. ભાગ્ય બળો જાગર સંત પધારે કર સુમરણ તો ભવ સાગર તારે. સંત મળે તો સદગુરુ મળે અને સદગુરુ મળે તો આ ભવસાગર જે છે એ આપણે તરી શકીએ. સદગુરુ સિવાય આ ભવસાગર તરી શકાય એવો નથી. એટલે આપણે આજે અમારા મહારાજની નિર્વાણ તિથિ નિમિત્તે આપણે સત્સંગનો યોગ થયો છે. સત્સંગ જીવનમાં એક જ વખત થાય. સદગુરુ શરણે જ્યારે જઈએ ત્યારે સતનો સંગ સદગુરુ કરાવે. સત શું એવું આપણે સમજાવી દઈએ તો સત છે હું તો સત એ જ આત્મા છે, એ જ પરમાત્મા છે. એટલે પોતે પોતાની ઓળખાણ કરાવી દે સદગુરુ અને પોતાની ઓળખાણ જ્યારે થાય ત્યારે જ પરમાત્માની ઓળખાણ થાય. એટલા માટે જ આપણા મનુષ્યનો દેહ મળ્યો છે. એટલે મનુષ્ય દેહનો મહાપુરુષે ઘણો ઘણો મહિમા ગાયો છે. કુંભ કાસો કાયા ઝાઝડે એના જોઈ જોઈને કરજો જતન. જેમ ઘડો કાસો હોય તો એ કાસા ઘડામાં પાણી આપણે ભરવું હોય તો એનું જતન કરવું પડે. સેજે ક્યાંય ઠોકર લાગી જાય તો એને ફૂટતા વાર નથી લાગતી. એમ આ કાયા ઝાઝરી કીધી છે. ધીરે 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 ઝરી રહી છે એટલે ઝાઝરી કીધી છે. આપણે બચપનમાં આપણે જોઈએ તો આ બાળકો કેવા ખિલખિલાટ કરે છે અને બધાને ગમી જાય એવું બાળપણ હોય. એમાંથી જોવાની આવે. હવે જોવાની વીતી ગયા પછી ઘડપણ જ્યારે આવવા માંડે ત્યારે ધીરે ધીરે આપણું જે શરીર જે છે ને એ બધું જળવા લાગે. જળતા જળતા આ વૃદ્ધાવસ્થા આપણે આવી જાય અને આપણે પૂર્ણાવતી થઈ જાય. ત્યાં સુધીની યાત્રા છે. પણ જેને જેને સદગુરુ મળ્યા છે એને જ આ મનુષ્ય દેહની કિંમત સમજાણી છે. એટલે આ કાયાનું જતન કરવાનું છે. પણ આ કાયાનું આપણે જતન નથી કરતા. આ કાયાને આપણે વિષય ભોગવે અને આપણે બગાડી નાખીએ. કારણ કે આ અમૂલ્ય અવસર આપણને કેવળ પરમાત્માની પ્રાપ્તિ માટે મળ્યો છે અને જે જે સદગુરુ શરણે ગયા છે એને જ આનો મહિમા સમજાણો છે. એટલે આ સદગુરુનો જે મહિમા જે છે એ આ મુખ્યનું વર્ણન થઈ શકે એવું નથી. એટલે જેને જેને સદગુરુ મળ્યા છે એને તો આ દેહનો જે અધ્યાસ જે છે એ ગુરુ મહારાજ છોડાવી દે છે. કારણ કે આપણે જે ઘેરે જાવું મુવા પછી એ ઘર તમે જીવતા જુઓ મહાપુરુષો કે
આડે ઘૂવા પછી બધાને જાવું છે પણ એનું કોઈનું સરનામું એની પાસે છે નહીં, અને આથી ગયા છે કોઈ સરનામું મોકલું નથી કે અમે અહીંયા છીએ. પણ જે સદગુરુના શરણે જાય છે એ શરણમાં જઈને જે મરી જાય છે એને એનું જે અસલ ઘરનું જે સરનામું છે એ એને મળી જાય. એટલા માટે આ જે આપણે મળ્યો તો હોય છે આંકડો નથી. એક છોકરો ભણવા જતો હતો, 8 વર્ષનો હોય છે, અને ભણવા જતો હતો ને રસ્તામાંથી એને હોડી નોટ મળી. નોટ મળી એટલે એને એ તો રાજી થઈ ગયો કે આ તો સ્કૂલે જઈ રિસેસ પડે એટલે આમાંથી બધાને કે આઈસ્ક્રીમ ખવાડી દેવું છે. સ્કૂલે ગયો અને એ તો આનંદમાં હતો કે આ તો હોની નોટ મળી છે અને બધાને કે આખી સ્કૂલમાં જે મળે એને આપણે આ આઈસ્ક્રીમ ખવાડવું. હવે રિસેસ પડી બારે ગયા પણ ખિસ્સામાં હાથ નાખ્યો તો નોટ મળે ને. આ રીતે નોટ મળી હતી, ખિસ્સામાં નાખી હતી, હવે આ નોટ મળતી નથી. રોવા માંડ્યો, નાનો એટલે કારણ કે હોની નોટ એટલે રોવા માંડ્યો. રિસેસ પૂરી થઈ, બધા સ્કૂલમાં આવ્યા પણ આ છોકરો રોજ તો બંધ થતો નથી. બધા કે તને થયું છે હું, તું કેમ રો છો? કે કાંઈ બોલતો નથી. શિક્ષક આવ્યા, શિક્ષક કે કેમ રોવે છે? કે ખબર નથી કે ક્યારનો રોવે છે પણ કહેતો નથી. મેં પૂછી, શિક્ષકે પૂછ્યું પણ તને થયું છે હું, રો છો કેમ? એટલે વધારે રોવા માંડ્યો, પણ કહેતો ખરો તને થયું છે હું, કેમ રોવે છે? એટલે કે હું ભણવા આવતો તો હોની નોટ મળી. હવે એમ થયું કે બધાને આઈસ્ક્રીમ ખવાડી પણ રિસેસમાં ખિસ્સામાં હાથ નાખ્યો તો હોની નોટ પડી ગઈ છે. એટલે કે એમાં રો છો હું એમ કરી શિક્ષકે પાસે એક ધમાલ મારી ઝાપડ, વધારે રોવા માંડ્યો. પણ રો છો હું, આ તને રસ્તામાંથી મળી અને પડી ગઈ, એમાં કઈ રોવાનું ન હોય. એમ આપના રસ્તામાંથી નોટ પડી, હા હોની નોટ જ છે ને. હા, આને એક દિવસ પડવાની જ છે. અને પડે ને એ પેલા સદગુરુ શરણે જઈ અને આપણું અસલ ઘરનું જે સરનામું જે છે ને એ સરનામું મેળવી લેવાનું છે. કે બાવળીએ ઝાલી મને ઘરમાં પોસાડી નાખ, કે વારી જાવ મારા ગુરુજીને. આજે જેને સદગુરુ મળ્યા છે એને અસલ ઘર મળી ગયું છે તો વારે સદગુરુના એ તો વારના લે. એટલા માટે આપને આજ સત્સંગનો યોગ મળ્યો છે. એટલે સંત મહાપુરુષોના જે શબ્દો જે છે એ તો આપણે એક બરોબર સાંભળવાના છે. આ શ્રવણનો મહિમા છે. જેમ પહેલા તો શ્રવણ કરવું, શ્રવણ કર્યા પછી એનું મનન એટલે એને વિચારવું કે આ મહાપુરુષના શબ્દો શું કહેવા માંગે છે. અહીંયા પેલા શ્રવણ કરી લેવું, પછી જયારે ઘેરે જાય ને શાંતિથી પછી એનું મનન કરવું, એને વિચારવું, અને વિચાર્યા પછી એનું નિધિધ્યાસન થાય. એટલે એ જે વિચારેલું આપણા જીવનમાં ઉતરી જાય એ જ આપણે કાયમ લાગશે. જેવી રીતે ગાયો ભેંસો ચરવા જાય, બરોબર હોય ને, રબારી એ ગાયો ભેંસો ગામની ભેગી કરે ને ચરાવવા જાય. એ બપોર સુધી સરે અને પછી પાણી એકની જોક હોય ના કરીને બેહાર આરામ કરાવે. જ્યારે એ ગાયો ભેંસો આરામ કરે ને પછી જે ખાધેલું હોય એને પાછો ગળા સુધી લાવીને એને વાગોળે, અને વાગોળીને એવું ઝીણું રસમય બનાવી દે. અને રસ થઈ જાય ત્યારે પાછા એના ઘૂંટડા એ ઘરે. આ રામ નામની ઔષધિ, સત્સંગ એટલે રામ નામની ઔષધિ છે. એ ખરી ખંચ જો ખાય અંગો પીડા આવે નહીં અને મહારોગ મટી જાય. એટલે આના માટે આપણે થોડીક સુરવીર બનવાનું છે. આ હરિનો માર્ગ છે સોરાનો, નહીં કાયરનું કામ. પ્રથમ પહેલા મસ્તક મૂકી કે વર્તી લેવું ના. સુતવિત દારા શીશ સમર્પે તે પાને રસ પીવા દો. આ હરિનો રસ પીવો છે, પરમાત્માનો રસ પીવો છે, પણ નડે છે હું સુતવિત દારા અને શીશ. જો આનું સમર્પણ થઈ જાય, કારણ કે એમાં આપણો આસક્તિ ભાવ રહેલો છે. કેવળ આપણી આસક્તિ મમતા છોડવાની છે.
આત્મબુદ્ધિથી દેહમાં નવ કરશે શું જાન, આ માત પિત સુત નારમાં આ મમતા તણો છે અભિમાન. આમાં આપણું માત પિતા સુત નારમાં આપણું મમતાનું અભિમાન છે, કાં તો મારા છે, આપણું આમાં કોઈ છે નહીં. હા, અંતિમ આપણે એક જ વા જવાના છે. એ પહેલા આ ઘર જોઈ લેવાનું છે. આપણે હારે કોઈ નહીં આવે, એને એમાં જ આપણે લપટાયેલા છે. અને એમાં જ્યાં સુધી પીડા આવીશું ને ત્યાં સુધી આ સત્સંગ રસ હરિરસ આપણે પી શકશું નહીં. અને જેને પીધો છે ભરપૂર એવા મહાપુરુષો શું કહેશે, એક નાની એક વાણી બોલી અને મારી આ વાણીને અહીંયા વિરામ આપી. હે રામ રસ પીવે જો જન સુપુરા સત મેં હોય એક સુરા. એ રામ રસને પ્રેમ પિયાલા પાકા પાત્ર ફૂટે. આપ પીવે ને તોરણ કો પિલાવે, આપ પીવે તોરણ કો પિલાવે. આ તલ ભર્યો સુન થાય રામ રસ પીવે જો સન પૂરા સત મેં હોય એક સુરા. આ મહાપુરુષો પછીજી રામ મહારાજ જેવા કે એને ભરપૂર પીધો છે અને આજે પાછા આપણે પાવાના જ છે. પણ આપણા જે શ્રવણ નામ સુરતા બરોબર ધરે અને એ રસ આપણે ધીરે 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 આ પીવાનું. હે રામ રસને એમ પિયાલા પાકા પાત્ર ફૂટે. ત્યાગી તનથી સુધલ સારી, ત્યાગી તનથી સુધલ સારી. આ સાત સડે ભયનાય રામ રસ પીવે સોજન પૂરા સત મેં હોય એક સુરા. એ ગગન ગુફા મેં આ સોગાન જ્ઞાન કાયા પર હે ત્યાં પેલા. અન્ય દેવ વાકી નજરે નહીં આવે, અન્ય દેવ વાકી નજરે નહીં આવે. નહીં ગુરુ નહીં છેલા રામ રસ પીવે જો તન પૂરા સત મેં હોય એક સુરા. એ અનંત લાવા તન કે માહી ઉલટ સમે સંસારા. નિરાંત દાસ દેખાતા નહીં, નિરાંત દાસ દેખાતા નહીં. આ તીન લોક થી ન્યારા રામ રસ પીવે જો જન પૂરા સત મેં હોય એક સુરા. આજે આપણે સુરેર થઈને બરોબર રસ માણવાનો છે, કારણ કે સંતો આપણે દ્વારે પધાર્યા છે. હા, આ સંતોના દર્શન આપણે તીર્થમાં જવું હોય તો કેટલો સમય જોઈએ, સગવડતા જોઈએ, શરીર સારું હોય તો આપણે બધે જઈ શકીએ ને. હવે આપણે અહીંયા ઘેરે સંતો આ તીરસ બનીને આવ્યા છે તો હવે એનો આપણે ભરપૂર લાભ લેવાનો છે. એટલું કહી અને મારી વાણીને અહીંયા વિરામ આપું. બોલો સદગુરુ મહારાજ.